હેલો મિત્રો, જો અમે ફરવા માટે નીકળ્યા છે ત્યાંના નયનરમ્ય દ્રશ્યો તમારી સાથે શેર કરીશું. ત્યાં અમે ઘણી મોજ કરી, ઉડન ખટોલામાં બેઠા, માતાજીના દર્શન કરીને છેલ્લે નદીમાં નાયા. તો ચાલો વિડીયો તરફ આગળ વધીશું. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જુઓ, રાતના વાગ્યા છે બેન. અમે અમારા વન ડે પિકનિક માટે ઉપડ્યા છીએ. બધા નાહી ધોઈને તૈયાર થઈ ગયા. અમારા પીયુબેનની આવવાની ઈચ્છા નથી, એ તૈયાર નથી થયા. આવવાનું થોડા કાઢે યાર. આવું છે કે નથી આવું? તો આવવાનું છે. લેડો ફટાફટ તૈયાર થઈ જાવ છો તો પછી અંદર ગાડીમાં જઈને સુઈ જવાનું બેટા. જો ભાઈ, અમારી બધી તૈયારીઓ થઈ ગઈ છે. થેલા તો એટલા બધા ભળ્યા કે જાણે અમે ગામડે જતા હોય. જો આ બધા હજી તૈયારી કરી રહ્યા છે. આ એક ભાઈ તૈયાર થઈને બેસી ગયા છે અને અમારા બડે તૈયાર થઈને બેઠા છે. બડે તો મોઢો એટલું મોટું ના આવતું. જો એમસીએ લીધા છે, ઠંડા પાણીની બોટલો. એ હાય હાય રશ્મિ, હાય, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. પણ કાંઈ તો બોલ. જે એમસીએ તો બે જ બોટલો પકડીએ. ભાઈ અમારા મોટા ભાઈ બેન, મજા આવશે ને? જો મારી બચ્ચા ગેંગ છે ને પાછળ ગોઠવાઈ ગઈ છે. હાય ગેંગ છે ને સામાન લઈને આવે છે. પાછળ ગોઠવી દો ભાઈ સામાન. જો ટેમ્પો ટાવેરા કરેલી છે, મોજથી જવાનું. પેસેન્જર દૂરથી આવે છે. જો અમારી બધી ગેંગ ફરવા ઉપડી છે. આ બે જણ છે ને પાછળ ઊંઘવાના પ્રોગ્રામ વાળા છે. જો પીવું તો ઊંઘવાનો પ્રોગ્રામ બનાવી જ લીધો હે, ઓસીકું કરી લીધું છે. હાય, જો અમારી બધી ગેંગ છે ને જો ફરવા ઉપડી છે. ચલો ભાઈ, આવું જેને સૂવું હોય સૂઈ જજો. બરાબર ને? કે જાગવું છે? ના ના, સૂઈ જજો. સવારે સીધા પાવાગઢ, પછી બધું ફન થશે. આખી નાઈટ યાર ઊંઘ્યા વગર જશો ને તો થાકી જશો. તમારો બર્થડે. મોર્નિંગ મિત્રો, જો અમે પાવાગઢ પહોંચી ગયા છે. આ બધા ધરાઈ નીંદર કરી લીધી. નીંદર કરવામાં હું અહીંયા ભેગો હતો, મેં પણ નીંદર કરી છે. જો સામે જ અમે જ્યાં પાર્કિંગમાં મારી ગાડી ઊભી છે, પાર્કિંગમાં જવા નહીં દે, ત્યાં હું તમને સામે જ મંદિર બતાવું. તો દૂર પહાડ પર દેખાય છે, ત્યાં મંદિર દર્શન કરવા માટે અમારે પહોંચવાનું છે. હવે જોઈએ અહીંથી કેવી રીતે જઈએ છે. જો હવે પાવાગઢ પહોંચી ગયા છે, બધા પોતપોતાની રીતે તૈયાર થઈ ગયા છે. મમ્મી, ઊંઘવાની મજા આવી ને? શું થયું? શું થયું? ઊંઘવામાં શું થયું? જો ભાઈ બધા કપડા ચેન્જ કરી લીધા. ગાડીની હાવ પાછળ હોય એટલે થોડી તકલીફ થાય. ચાલો આવું ચા બા પીએ, પછી જશું દર્શન કરવા માટે મહાકાળી માતાના. સામે દેખાય છે મંદિર, ત્યાં સુધી જવાનું છે. અમે જ દેખાય છે ચાંપાનેરનો કિલ્લો. ને અહીંયા અમારી બધી ગેંગ ચા પીવા માટે બેસી ગઈ છે. ચાંપાનેર અમારી બધી ગેંગ માંડ પહોંચ્યા છે, બાકી થાકી રહ્યા. આ બધો જ પાછળથી ઉપર ચડ્યો તો એમને બેસવા જગ્યા મળી. અમે પહેલા આવ્યા તો અમને જગ્યા ના મળી. માંડ બસમાં જગ્યા મળી. હવા નીચે ઉતર્યા છીએ. આ બધાને તો પહોંચાડતા છે ને આંખે પાણી આવે. લેડો ઉડાન ખટોલામાં. ચલો ઉડાન ખટોલા તરફ જશું. એટલી બધી લાંબી લાઈન છે ને. જો
ભાઈ રોપવે માં જવું છે ને રોપવે જવા માટે લાઈન એટલી બધી લાંબી છે કે કંટાળાનું કામ છે. જુઓ આવી તો લગભગ 1.5 કિલોમીટર સુધી લાઈન છે. પહોંચીએ તો અઘરું છે હે ને રશ્મિ? 1.5 કિલોમીટર થી વધારે છે. એને પછી રિટર્ન આવવામાં પાછું લાઈનમાં ઉભું રહેવાનું. જેટલા ચડે એ ઉતરવાના તો પગે ઉતારી આવતા. મમ્મી બિહાર મનોજ ને બે લાઈનમાં બચુ કાકા પાટું મારીની રાહ નહીં જોતી. પેલા કેરોસીન લેવા જતા ને બચુ કાકા અહીં લાઈનમાં જેવું પાટું મારે ને એવું કૂદીને આગળ જતું રહેવાનું. હા ડબલું પકડીને જ ખબર છે પાટું મારી ઘૂસી જવાનું. લાઈનમાં ઊભા છે જો આ બધાને જોર આવવા માંડ્યું છે હવે એને બા હેલીએ કે આ તો બાનો રોપે બેસાડવા ના રહેવું પડે. હા મેં દેખાય માતાજીનું મંદિર ત્યાં અમારે પહોંચવાનું છે. અહીં ભીડ તો જુઓ. બધી ગેમ જો ભાઈ સખત ગરમી. 3 કલાક સતત લાઈનમાં ઊભા રહ્યા ત્યારે હજુ અમે ઉડન ખટોલાના સ્ટેન્ડ સુધી મતલબ જ્યાં ટિકિટ બારી છે ત્યાં સુધી પહોંચવા આવ્યા છે. આ બધા થાકી ગયા છે, કંટાળો આવ્યો છે. એના કરતાં તો પગે ચાલતા ગયા હોત તો સારું હતું. પણ પ્રોબ્લેમ એ હતો કે મારા મમ્મી સાથે છે ને મેઘના છે બે ચાલી શકે એમ નથી તો મેં ઉડન ખટોલાને પ્રાધાન્ય આપ્યું છે ને એમાં જ જશું. પણ કોઈ પણ હિસાબે આ દર્શન કરીને જ જવાના. અને આજે રજા વેકેશન છે પાછું રવિવાર છે તો પબ્લિક બહુ બધી છે. એકાદશી બોલો 3 શું કહેવાય એવો સમયનો સંજોગ 3 સમયનો સંજોગ ભેગો થયો છે ને ખરેખર કંટાળ્યા. આ તો પોતાની ગાડી છે પાછી ગાડી છે ને પાવાગઢથી માચી સુધી ના આવવા દીધી એટલે એ પણ બાકી અમારો નાસ્તો ને બધું એમાં છે. પાણીની ફૂલ તૈયારી કરીને લાયા ને અહીંયા 5 થી 6 બોટલ પાણી પીધું, છાશ પીધી. તારે 3 કલાક સુધી અહીં વેઇટ થયો છે. હવે ચલો આગળ શું થાય છે જોઈએ. થાકી ગયા છે હજુ તો લાઈન પૂરી જ નથી થતી હજી તો જુઓ તો. અને આ બધી અમારી ગેંગ ખરેખર ભાઈ ઘણી પરીક્ષા થઈ ગઈ આજે તો. જો ભાઈ આખરે ઉડન ખટાલવાની ટિકિટ આવી ગઈ છે. થાકીના ગેંગ અડધી થઈ ગઈ છે. અમારી બધાની પ્રતીક્ષાનો અંત આવ્યો છે ને ઉડન ખટોલા સુધી અમે પહોંચી ગયા છીએ. જુઓ અહીંથી જાય છે. હવે અંદર અમે બેસશું. જો તમે પગે ચાલી શકવા માટે એબલ હોય તો ઉડન ખટોલા માટે રાહ નહીં જોવાની. અમે 7:30થી લાઈનમાં ઊભા હતા, 11 વાગ્યા છે ત્યારે હવે નંબર આવે છે. મારી મમ્મી નથી ચાલી શકતી ને એટલા માટે અમે ઊભા છીએ. બાકી તો છે ને ચાલતા જ જતું રહેવાય, મજા આવે. સવારમાં ઠંડામાં ગયા હોય તો મજા આવે. અમે આ ભૂલ કરી, તમે આવો તો આ ભૂલ ના કરતા. પીવું છે ને ખુશ થઈ ગઈ છે. ઉડન ખટોલામાં બેસવાનું છે તો એવી મોજ કરશે ને મજા આવશે ને પીવું. જો ઉડન ખટોલામાં અમે બેસી ગયા છીએ. જોરદાર લાગે. મસ્ત લાગે.
શું થયું રશ્મિ, કાન બંધ થઈ ગયા? હા? ખટોલામાં બધા બેઠા ને તો ભાઈ બધાને છે ને કાન બંધ થઈ ગયા, એટલે એમ જ લાગે કંઈ સંભળાતું જ નથી. પછી માંડ ખુલે, હવા ઉપર જઈએ છે. થાકીને પાણી થઈ ગયા નહીં પીવું? જો મેઘના, મેઘી થાક લાગ્યો ને ખરેખર. ઉડાન ખટોલામાં બેઠા સિવાય ઘણું બધું ચડવાનું થાય છે. મમ્મી થાક લાગ્યો? ચઢાણ બહુ અઘરું છે. જો બધા હા પીએ બરાબર ને? થાકી ગેંગ બેઠી છે. મમ્મી એવું થયું? જો હવે અમે બધાએ દર્શન કરી લીધા, માતાજીની સુખડી ચડાવી, બધા બહાર બેઠા છીએ. જો અમારે સુખડી ખાવાનું કામ ચાલુ છે. માતાજીને ધાડ ચડાવ્યો હતો. હવે અમે જશું નીચે. જવા ટાઈમે બહુ તકલીફ પડતી હતી. હવે આ લઈને ઉતરીએ છે. આમાં થાળી છે ને મમ્મી? ઉતરવામાં તકલીફ પડે કે નથી પડતી? અને એમ ઉપર ઠંડો પવન છે, આમ ગરમી એ ગજબ લાગે છે. હાથ પકડવો છે તો સ્પેશિયલ છે ને અમે મારા મમ્મીની માટે જ ઉડાન ખટોલામાં આવે. બાકી અમે બધા તો પગે ચાલીને આવો, પણ એ પહેલાં એકવાર આવી હતી ને તો દર્શન કર્યા વગર જ પાછા ગયા હતા. આ વખતે ઘરેથી જ એવું નક્કી કર્યું હતું. કોઈ પણ હિસાબે મારા મમ્મીને છે ને દર્શન કરાવવા, તેમના દર્શન થઈ ગયા છે મહાકાલીના. હવે અમે રિટર્ન જશું. જેવો ટાઈમ હશે તો આગળ એક પ્રોગ્રામ છે, જો ટાઈમ નહીં વધે તો પછી એ પ્રોગ્રામ અમે કેન્સલ કરવાના છીએ. જો હવે વળતી મુસાફરી ચાલુ થઈ ગઈ છે. હું તમને વસ્તી બતાવું કેટલી છે, પણ આ વખતે થોડો ઝડપથી નંબર આવ્યો છે. બાપા પબ્લિક તો જુઓ, આ એક્ઝિટ લખ્યું ત્યાંથી બહાર નીકળવાનું છે. આ બધા અમારા આગળ છે. પણ આ વખતે ફટાફટ નંબર આવી ગયો એટલે અમે પહોંચી જશું. ફાઇનલી અમારી આતુરતાનો અંત આવ્યો છે અને અમે પહોંચી ગયા છીએ. ના કે એમ લાગતું હતું સવારે તો 4 કલાક લાઈનમાં ઊભા રહે, એમ 4 કલાક ખાલી સમય જોઈને કંટાળો આવે. 4 કલાક સુધી કોણ લાઈનમાં ઊભું રહે? પણ લગભગ 1-1.5 કલાકમાં અમારો મેળ આવી ગયો છે. ઉડાન ખટોલામાં બેસી અમે માછી પહોંચી જશું. વાહ, ઉડાન ખટોલામાં બેસવાની તો મજા જ આવે, પણ આ વખતે ઝડપથી વારો આવી ગયો. જો ભાઈ શાંતિ રાખજો, હલન નહીં ઉતરતી એ હારું.
બીજા મજા આવે મનો પાણી ની મળી જાય જોતું હોય તો તડકો ના લાગે ને ફટાફટ આવી જાય આ વખત તો મજા આવી નહીં, ફટાફટ વારો આવી ગયો. રિટર્ન માં જુગાડ કરે ચીટિંગ કરી. આપણે જ કોઈને ચીટિંગ કરે મેઘનાથ તો છે ને આમ થોડી વાર માટે તો એવું થઈ ગયું હતું કે ઉપર આવવું જ નથી દર્શન કરવા માટે. આમ આટલી બધી હાઈટ, ગરમી, જો કે આજે એટલી ગરમી નથી, થોડી એમ તો મજા આવી, પણ એને આમ એમ થઈ ગયું કે આટલું નહીં થવાય. અને બેન છે ને પહેલી વાર આવ્યા છે, એમને તો એમ હતું પાવાગઢમાં મજા જ આવશે. દર્શન નહીં થયા એવું થઈ ગયું છે પહોંચી ગયો. જય માતાજી. નહીં બધાને દર્શન થઈ ગયા. દર્શન થઈ ગયો. અને આજના આખા પ્રોગ્રામમાં મજા ક્યાં આવી? અમારી ઈચ્છા હતી કે મારા મમ્મી દર્શન થવા જવું, અને મારા મમ્મી દર્શન થઈ ગયા ને એટલે અમને મજા જ આવી, ભલે અમને અગવડ ના પડી. બોલો મહાકાળી માતાની જય. જો ભાઈ નાસ્તા પાર્ટીની શરૂઆત થઈ ગઈ છે. ગગન ગાંઠિયા, ચવાણું, પૂરીઓ, પબ્લિક મોજ કરી રહી છે. અમે ખાઈ રહ્યા છીએ કાચી કેરી. તો હવે પેટમાં દુખે છે તો પેશન્ટ જ છું, તો કેરી કેળું ને એવું જ ખાઈશ. એમ પીવું બાકી ઊંઘવા જેવી સગવડ સારી છે. નીચે જોજે બાજુ. જોજે ટમેટાનો ડબલ ખબર દે. હવે તો કાચી કેરીની મજા લેશું. દાંત ખટાઈ ગયા હે ને? જો અહીં ભેળ બનાવવા માટે ટામેટા કપાઈ રહ્યા છે, અને બાળકો માટે સ્પેશિયલ ગ્લુકોઝ વાળું ટેંગ ગ્લાસ મતલબ લિક્વિડ બનાવીને બધા પીશું. જો અહીં ટેંક બને છે, તેમાં પાણી ઉમેરીશું. પાણી નહીં દેખાતું. તાર પીવું છે ને? તાર દેદાર તો જો પીવું. પરફેક્ટ બન્યો. બસ આપો છોકરોનો. નવે જો તમને ના મળ્યું ને પહેલા થોડી વારમાં મળી જ જશે. જો એ ટેંકની મોજ લઈ રહ્યા છે બધા. એક એક રાઉન્ડ પૂરો કર્યો તો હજુ ધરાતા નહીં. અમારા માસ્ટરાણી તો વેચવા રાખે. આપો તો આગળ કોનું છે આ ગ્લાસ? રશ્મિ બેઠી બેઠી બનાવે છે ને બધાને પહોંચાડે છે. બહુ નવ્યાની વાળી પતી ગયું પણ. હેલો મિત્રો, જો અમે પોઈચા આવ્યા છીએ, નદીમાં નાહીએ છીએ. જો અમારી બધી જ ગેંગ નદીમાં નાહી છે. આજ તો ગરમી એટલી બધી છે ને કે માંડ ઠંડા થયા છીએ. અને નદીમાં પાણી મસ્ત છે, નાહવાની મજા જ આવે છે. અમારા 2 પ્લેસનું નક્કી જ હતું. અરે વગાડ્યું જો. હાય ક્યાં છે હેમ્સ? તરતો એમ શું? જો અમારા અંગાત મારા મમ્મી એ જોડાઈ ગયા છે. આ ડૂબી ના જાય. અમારે પીહુ ને કેવી રીતે મોજ કરે છે નાવાની. પીહુ એ તરે છે. સરસ. એ સ્ટાઇલ નહીં આવડતી હોય નહીં? સમજે કુછ? સમજે? હે સૂર્યાય નમઃ. મોજ આવી એટલે માંડવી તો આપણો
સુંદર સૂર્યાસ્તનો નજારો જોવા મળે છે. એક નવ્યહન બધા નાઈન ધોઈને પાછા ફરીથી તૈયાર થઈ ગયા છે. હવે જશું પાછા રિટર્ન. પહેલા તો ચા પીવી છે. उसके बाद होटल में खाने ચા વિના મને ચેન પડે નહીં. મને ઉલટી થયા વિના રે નહીં. ચા વિના ગમતું નથી રે. તારા વિના ગમતું નથી. ફરવા નીકળ્યા ને જે ચહેરા પર બધાને એનર્જી દેખાતી હતી ને હવે એકેના ચહેરા પર એવી એનર્જી નથી દેખાતી. બધાને થાક જ દેખાય છે. અમારું આયોજન એક પાવાગઢમાં ખોટું પડ્યું. ત્યાં અમારા 4 કલાક ખોટા બગડ્યા ને. ઓનલાઈન બુકિંગ કે એવું કરાયું હોત તો અમે ફટાફટ ફ્રી પડીને અમે જે નદીમાં નાવા આવે હજુ અમને 1-2 કલાક એક્સ્ટ્રા મળે. પણ હવે જે થયું એ પૂરું. નેક્સ્ટ ટાઈમ તમે આવો અને જો કોઈ પાવાગઢ જવાની ઈચ્છા હોય તો તમે ઓનલાઈન બુકિંગ કરાવજો. આરામથી તમને સ્લોટ મળી જશે અને ત્યાં ઝડપથી ઉડાન ખટોલામાં બેસવાનો તમારો નંબર આવશે. અને શનિ રવિવારે ખૂબ જ ભીડ હોય છે. સોમ મંગળ બુધ ગુરુ અને શુક્ર તમે આવો તો ઓછી ભીડ હોય ને મજા આવશે. પાવાગઢથી પોઈચા અને પોઈચાથી સુરતનો મારો વળતો પ્રવાસ શરૂ થયો છે. બધા ભેળની મજા લઈ રહ્યા છીએ. તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એક નવા જ વિડીયોમાં એક નવી જ વાનગી સાથે ફરીથી મળીશું.